હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે તમારા શરીરમાં આયર્ન અને મેગ્નેશિયમ ઓછું હોય તો તમને શરીરમાં કઈ કઈ બીમારી થઈ શકે છે. અને જો તમને આ પ્રોબ્લેમ થતા હોય, બીમારી મેં જાણકારી આપું અને એ પ્રોબ્લેમ થતા હોય તો તમે ઘરના રસોડામાંથી, ભોજનમાંથી અને ફળો અને ફ્રૂટોમાંથી તમે કઈ રીતે તમે તમારું શરીરને સુધારી શકો છો અને આયર્ન અને મેગ્નેશિયમને તમારી શરીરમાં પૂરતા પ્રમાણમાં લઈ શકો છો, એના વિશેની પૂરી માહિતી આપીશ. તો ફ્રેન્ડ્સ, મેં સિરીઝ ચાલુ કરી હતી અને આ સિરીઝનો છેલ્લો વિડીયો છે. શરીરના દરેક વિટામિન વિશેની જાણકારી આપી છે. કયા વિટામિનની કમી હોય તો કઈ બીમારી થઈ શકે છે એના વિશેની માહિતી આપી છે. તો આજનો લાસ્ટ જે વિડીયો છે એ તમને મળી જશે, એટલે કે આયર્ન અને મેગ્નેશિયમ, જેના દ્વારા તમે જાણકારી લેશો કે તમારા શરીરમાં કઈ બીમારી હોવાના કારણે અને શું થાય છે એના કારણે તમારા શરીરમાં આયર્ન અને મેગ્નેશિયમ ઓછું છે. તો આયર્ન વિશે વાત કરીએ તો શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે અને જે ફેફસાને સાફ કરે છે અને ઓક્સિજન વધાવે છે અને ઓક્સિજનને લઈ જઈને આખા શરીરમાં પરિભ્રમણ કરે છે. દરેક અંગોમાં ઓક્સિજન પહોંચાડે છે આયર્ન. અને જો તમને આયર્નની કમી હોય ને તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે. થોડું દાદર ચાલો એટલે કે પગથિયા ચાલો અને તમને થાક લાગી જાય. થોડું કામ કરો ને તમને થાક લાગી જાય. પછી થાક અને નબળાઈ આવે છે. આખો દિવસ અસુસ્તી જેવું લાગે. તમને કામ કરવાનું મન ના થાય. ત્યારે કદાચ તમને આયર્નની કમી થઈ શકે છે. ચહેરા અને નખો ફીકા થઈ જતા હોય છે. ચહેરો બિલકુલ કમજોર દેખાતો હોય છે. એમાં કોઈ જે તેજ આવતું હોય એ તેજ ના આવતું હોય. તમારી સ્કિન ખૂબ જ ડલ દેખાતી હોય તો કદાચ તમને આયર્નની કમી હોય એવું તમે કહી શકો. અથવા તો તમારો ચહેરો ખૂબ જ પીળા જેવો દેખાતો હોય. તમે ગોરા તો છો પણ તમારો ચહેરો પીળો દેખાતો હોય, નારંગી જેવો દેખાતો હોય, નખ સફેદ થઈ જતા હોય અથવા તો ત્વચા પીળી જેવી દેખાતી હોય તો તમે કહી શકો કે તમારા શરીરમાં આયર્નની કમી થઈ શકે છે. સાથે માથાનો દુખાવો થતો હોય અને માથા સુધી જો તમને પૂરતું ઓક્સિજન ના મળતું હોય તો પણ તમને કદાચ માથાનો દુખાવો થઈ શકે છે. તો તમે જાણી શકો છો કે તમને આયર્નની કમી છે, એટલા માટે તમે આ શરીરમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે અથવા તો બીમારી થઈ રહી છે. તો તમે એને સુધારવા માટે તમે શું શું ખોરાકમાં ખાઈ શકો એના વિશે માહિતી આપું. તો કાળા તલ અને ગોળને લડ્ડુ બનાવીને એટલે કે લાડુ બનાવીને તૈયાર કરો અને પછી એક દિવસમાં એક લાડુ ખાઓ. આવું ખાવાથી તમારા શરીરમાં લોહી વધવાની સાથે તમારા શરીરને મજબૂત કરે છે, શરીરમાં તાકાત આવે છે અને શરીરમાં અશક્તિ છે એ નબળાઈને દૂર કરવા માટે મદદરૂપ થાય છે. સાથે ખજૂર અને અંજીર ખાવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં 3 ખજૂર અને 2 અંજીરને સાથે પલાળીને રાખો અને સવારે એ પાણી અને ખજૂર અને અંજીરને સેવન કરો. એનાથી પણ તમારા શરીરમાં અશક્તિ રહે છે, એની સમસ્યા દૂર થઈ જાય છે. સાથે હિમોગ્લોબિનની સમસ્યા છે એ પણ દૂર થાય છે. બીટ ખાવાનું રાખો. બીટ આપણા શરીરમાં લોહી વધારવાનું અને લોહી ચોખ્ખું રાખવા માટે પણ ઉપયોગી છે. તો સલાડમાં જરૂરથી બીટ ખાવું જોઈએ. તમે બીટ એમ જ પણ ખાશો તો પણ કોઈ વાંધો નહીં આવે. સાથે જ રસોઈ તમે લોખંડવાળી કઢાઈમાં બનાવીને રાખો. લોખંડની કઢાઈમાં, લોખંડની તવીમાં જે તમે રોટલી ખાઓ છો એમાંથી પણ તમને આયર્ન મળી રહે છે. રાત્રે સૂતી વખતે તમારે જે સૂકી દ્રાક્ષ આવે છે એ તમે મતલબ કે પાણીમાં પલાળીને રાખો, 1 ગ્લાસ જેટલા પાણીમાં, અને સવારે એનું સેવન કરો તો પણ તમારા શરીરમાં આયર્નની કમી છે એ તમે દૂર કરી શકો છો. 10 થી 5 જેટલી દ્રાક્ષને તમે પલાળીને રાખો અને આખી રાત પલાળેલી દ્રાક્ષને સવારે ખાઓ. એ પાણીનું સેવન પણ તમે કરી શકો છો. હવે જાણકારી આપું કે મેગ્નેશિયમ એટલે કે માનસિક શાંતિ. જો તમારા શરીરમાં મેગ્નેશિયમની કમી હોય ને તો તમને અશાંતિ જેવું લાગે. તમને કોઈ પણ ટેન્શન ના હોય, કોઈ પણ દુઃખ ના હોય તો બી તમે ટેન્શન લઈને ફરતા હોય છે. તો આ કદાચ તમારા શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય ને એના કારણે પણ થઈ શકે છે. તો મેગ્નેશિયમ ઓછું હોય ને તો તમારા સ્નાયુઓ ખેંચાય છે, મગજ અશાંત રહે છે, અજીબ વિચારો આવે છે, તમે ગાંડાપણું પણ તમે કરી શકો છો અને તમે વગર કામનું ટેન્શન પણ લઈ શકો છો. સાથે તમે અનિદ્રા એટલે કે તમે ઊંઘ પણ પૂરી ના લઈ શકતા હોય, રાત્રે વચ્ચે જાગી જતા હોય અથવા તો તમને ખૂબ જ ટેન્શન આવતું હોય, તમારું મગજ ચાલુ જ રહેતું હોય, તમે આંખો બંધ કરીને સૂઈ ગયા છો તો પણ તમારું મગજ ચાલતું જ રહે છે, એટલે કે અશાંતિ હોય છે. તો કદાચ તમારા શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોવાના કારણે આ સમસ્યા
થઈ શકે છે. સાથે જ રાત્રે સૂવો છો ત્યારે તમારા પગના સ્નાયુઓ ખેંચાય છે, ગોટલા જેવા વળતા હોય તો પણ તમને કદાચ મેગ્નેશિયમની કમી હોય એના કારણે થઈ શકે છે. અથવા તો તમારા શરીરના ધબકારા ઓછા વધતા થઈ જાય છે, અચાનક જ ધબકારા વધી જાય છે, અચાનક જ ઓછા થઈ જાય છે, તો આ કદાચ મેગ્નેશિયમ ઓછું હોવાના કારણે પણ થઈ શકે છે. તો તમારે શું ખાવું જોઈએ? તો સૌથી બેસ્ટ છે ડાર્ક ચોકલેટ. ચોકલેટ કોને ભાવતી નથી? ડાર્ક ચોકલેટ ખાવાનું છે. તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળેલું હોય છે. થોડી માત્રામાં લો તો પણ ચાલશે, પણ ડાર્ક ચોકલેટ ખાવાનું રાખો. ડાર્ક ચોકલેટ દરેક વ્યક્તિને ભાવતી હોય છે અને ડાર્ક ચોકલેટ છે એ દરેક નાનાથી લઈને મોટા વ્યક્તિ સેવન કરી શકે છે. સાથે જ બદામ અને કાજુ મુઠ્ઠી ભરીને લઈ લો. બંનેને મિક્સ કરો અને મુઠ્ઠી ભરીને લઈ અને એનું સેવન કરો, એટલે કે ડ્રાયફ્રૂટનું સેવન કરો ને તો એમાંથી તમને ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળી રહે છે. સાથે કોળાના બીજનું સેવન પણ કરવાનું છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. આગળ મેં ઘણા વિટામિનના વિડીયો બનાવ્યા, તેમાં પણ મેં જાણકારી આપી છે કે કોળાના બીજને શેકીને ખાવામાં આવે તો તેનો ઘણા ફાયદા થાય છે. સાથે કેળામાં પણ ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ રહેલું છે, પોટેશિયમ રહેલું છે, જે કેળાનું સેવન તમે કરી શકો છો. અને કેળું એવું છે કે તમે દરેક સિઝનમાં મળી રહે છે, તો જરૂરથી કેળાનું સેવન તો કરવાનું રાખો. દિવસમાં એક કેળાનું સેવન તો કરવાનું રાખો. પછી આખા અનાજ ખાઈ શકો છો. આખા અનાજમાં તમે ઓટ્સ ખાઈ શકો છો, જુવાર ખાઈ શકો છો, જુવારના રોટલા ખાઈ શકો છો, બાજરીના રોટલા ખાઈ શકો છો, બાજરીના થેપલા ખાઈ શકો છો. આ દરેક આખા કઠોળ જે જાણકારી આપી એનો તમે કોઈક ને કોઈક રીતે ભોજનમાં ઉપયોગ કરી શકો છો. ખાસ ઘરેલું ઉપાય તો સૂતા પહેલા પગના તળિયે કાસાની વાડકી દ્વારા તમારા પગના તળિયે ઘી લગાવવાનું છે. કયું ઘી? તો ગાયનું દેશી ઘી લગાવવાનું છે. કાસાની વાડકી આવે એનાથી ઘસવાનું છે તળિયે. એનાથી તમારા પગના તળિયે માલિશ કરવામાં આવે તો તમારા શરીરમાં મેગ્નેશિયમની જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય છે. અને સાથે તમને ગાઢ ઊંઘ આવે છે અને તમારા શરીરમાં બીજા બધા દુખાવા થતા હોય ને એ પણ તમે દૂર કરી શકો છો. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી. અને હમણાં હાલના જે ઘરડા વ્યક્તિ હોય છે ને આ સમસ્યા ઘણી રહેતી હોય છે. તો તમારા પણ મમ્મી પપ્પા અથવા દાદા દાદી અથવા તો કાકા કાકી મામા મામી કોઈને પણ આ સમસ્યા થતી હોય તો તેમની સાથે આ વિડીયો શેર કરજો, વિડીયોને લાઇક આપજો અને જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.